હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે ફોર્મ્યુલા નંબર 16 સબ્જેક્ટ પ્લસ ફીલ ઓબ્લિક ફીલ્સ લાઇક પ્લસ વીઆઈએનજી એટલે કે કર્તાને એ ક્રિયા કરવાનું મન થાય છે તે ફોર્મ્યુલાનો અભ્યાસ કરીશું. હવે અહીંયા ફીલ અને ફીલ્સ બે આપેલા છે. તો ફીલ ક્યારે આવે? જ્યારે કર્તા તરીકે આઈ, વી, યુ, ધેય અને બહુવચન હોય. આઈ, વી, યુ થઈને બહુવચન હોય ત્યારે આવશે ફીલ. ફીલ્સ ક્યારે આવે? તો જ્યારે કર્તા તરીકે હી, સી, ઈટ અને એક વચન હોય. ત્યારે ફીલ્સ આવશે. તો આ ફોર્મ્યુલાના અહીંયા કેટલાક એક્ઝામ્પલ આપેલા છે, તેનો આપણે અભ્યાસ કરીએ. ગુજરાતી એવું થાય છે કે કર્તાને એ ક્રિયા કરવાનું મન થાય છે. તો અહીંયા છે તેણીને મૂવી જોવાનું મન થાય છે, અશોકને મનાલી જવાનું મન થાય છે. એટલે તમને જે મન થતું હોય તે ક્રિયા દર્શાવવા માટે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે આ ગુજરાતી વાક્યના અંગ્રેજી કરીએ. પેલું છે તેણીને મૂવી જોવાનું મન થાય છે. તેણી એટલે સી. હવે સી સાથે હી, સી, ઈટ અને એકવચન હોય ત્યારે ફીલ્સ આવશે. આઈ, વી, યુ થઈને બહુવચન હોય તો ફીલ. તો સી સાથે શું આવશે? ફીલ્સ. સી ફીલ્સ લાઈક. વાક્ય રચના પ્રમાણે લાઈક. ફીલ અને ફીલ્સ પછી લાઈક આવે તો સી ફીલ્સ લાઈક. હવે મૂવી જોવું. જોવું એટલે શું થાય? વોચિંગ. અને આઈએનજી વાળું રૂપ જ આવશે. ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. વોચ એટલે જોવું, તો એનું આઈએનજી વાળું રૂપ વોચિંગ. સી ફીલ્સ લાઈક વોચિંગ મૂવી. એટલે થાય તેણીને મૂવી જોવાનું મન થાય છે. બીજું છે અશોકને મનાલી જવાનું મન થાય છે. છેલ્લે મન થાય છે એવું આવશે. અશોકને એટલે અશોક. અશોક. તો અશોક સાથે આમાંથી ફીલ્સ લાઈક. જવું એટલે ગોઈંગ. અશોક ફીલ્સ લાઈક ગોઈંગ. ને ક્યાં જવાની વાત છે? મનાલી. તો ગોઈંગ ટુ મનાલી. અશોક ફીલ્સ લાઈક ગોઈંગ ટુ મનાલી એટલે અશોકને મનાલી જવાનું મન થાય છે. એના પછી આપણે જોઈ મને ગાવાનું મન થાય છે. મને એટલે શું થાય? આઈ. હવે આઈ સાથે શું આવશે? ફીલ. આઈ ફીલ લાઈક. આઈ ફીલ. હવે મને ગાવાનું મન થાય છે તો શું થાય? આઈ ફીલ લાઈક. હવે ગાવું એટલે શું થાય? સિંગ. તો સિંગ નું આઈએનજી વાળું રૂપ આપણે અહીં મૂકવાનું છે, સિંગિંગ. આઈ ફીલ લાઈક સિંગિંગ. એટલે થાય મને ગાવાનું મન થાય છે. અહીંયા આપણે 3 એક્ઝામ્પલ જોયા. એના પછી આપણે ચોથું એક્ઝામ્પલ જોઈ. મારા ભાઈને ખાવાનું મન થાય છે. હવે મારો ભાઈ એટલે શું થાય? માય બ્રધર. માય બ્રધર. હવે મન થાય છે તો શું આવે? માય બ્રધર છે એટલે ફીલ્સ, કારણ કે માય બ્રધર હિમ આવે અથવા તો એક વચન છે. માય બ્રધર ફીલ્સ લાઈક. માય બ્રધર ફીલ્સ લાઈક. અને ખાવાનું. ખાવાનું એટલે શું થાય? ઈટ. તો ઈટ નું આઈએનજી વાળું રૂપ ઈટિંગ. માય બ્રધર ફીલ્સ લાઈક ઈટિંગ. એટલે મારા ભાઈને ખાવાનું મન થાય છે. હવે અહીંયા એવું આપ્યું હોય કે મારા ભાઈને સફરજન ખાવાનું મન થાય છે તો માય બ્રધર ફીલ્સ લાઈક ઈટિંગ એન એપલ. સફરજન અન્ય શબ્દ થઈ ગયું. તેઓને બહાર જવાનું મન નથી થતું. તેઓને એટલે ધેય. તેઓને બહાર જવાનું મન નથી થતું. આ કેવી નકાર વાક્ય છે. તો નકાર હોય તો એની ફોર્મ્યુલા છે તે અલગ થઈ જાય. શું છે? તેઓને બહાર જવાનું મન નથી થતું. તો કર્તા નકાર વાક્ય છે. કર્તા પ્લસ ડુ ઓબ્લિક ડઝ પ્લસ નોટ પ્લસ ફીલ લાઈક. અહીંયા ફીલ એક જ આવે નકારમાં, ફીલ્સ આવે નહીં. ફીલ લાઈક પ્લસ વીઆઈએનજી. તો નકાર વાક્યની ફોર્મ્યુલા આવી થાય. કર્તા પ્લસ ડુ ઓબ્લિક ડઝ પ્લસ નોટ પ્લસ ફીલ લાઈક પ્લસ વીઆઈએનજી. તો અહીંયા નકાર એક આપેલું છે કે તેઓને બહાર જવાનું મન નથી થતું. તો આપણે આનું એક કરીએ આપણે વાક્ય રચના પ્રમાણે.
ધેય ડુ નોટ, ધેય સાથે શું આવે? અહીંયા આઈવી યુ ધેય અને બહુવચનનું ત્યારે ડુ, એ આપણે જોઈ ગયા હતા કે જ્યારે કર્તા તરીકે આઈ હોય, વી હોય, યુ હોય, ધેય હોય અને બહુવચન આપેલું હોય ત્યારે શું મૂકવાનું? ડુ. અને કર્તા તરીકે જ્યારે હી હોય, સી હોય, ઈટ હોય અને એકવચન હોય ત્યારે શું મૂકવાનું? તો ડઝ. આઈવી યુ ધેય અને બહુવચન હોય ત્યારે ડુ, હી સી ઈટ અને એકવચન હોય ત્યારે ડઝ. તો આપણે વાક્ય રચના પ્રમાણે જોઈ, ધેય સાથે શું આવે? ડુ. ધેય ડુ નોટ, વાક્ય રચના પ્રમાણે ધેય ડુ નોટ. હવે શું કરવાનું પછી? લાઈક. ધેય ડુ નોટ લાઈક, બહાર જવું. જવું એટલે શું થાય? તો ગો. ધેય ડુ નોટ લાઈક ગો, અને બહાર એટલે આઉટ. તો આનું અંગ્રેજી થઈ ગયું, તેઓને બહાર જવાનું મન નથી થતું. તો ધેય ડુ નોટ લાઈક ગો આઉટ, એટલે તેઓને બહાર જવાનું મન નથી થતું. એના પછી જે મને રમવાનું મન નથી થતું, તો આપણે ફોર્મ્યુલા પ્રમાણે જ આઈ સાથે શું આવે? ડુ. આઈ ડોન્ટ, ડુ નોટ અથવા ડોન્ટ ગમે તે ચાલે. આઈ ડોન્ટ લાઈક. હવે રમવાનું એટલે શું થાય? પ્લે. તો પ્લે નું આઈએનજી વાળું પ્લેઇંગ. આઈ ડોન્ટ લાઈક પ્લેઇંગ એટલે થાય મને રમવાનું મન નથી થતું. તો આવી રીતે નકાર વાક્ય બને. આઈ ડોન્ટ લાઈક પ્લેઇંગ એટલે મને રમવાનું મન નથી થતું. તેઓને આવવાનું મન નથી થતું. ધે ડોન્ટ લાઈક કમિંગ હિયર, એટલે તેઓને અહીંયા આવવાનું મન નથી થતું. તો આવી રીતે તમે નકાર વાક્ય પણ આ ફોર્મ્યુલાના બનાવી શકો. હવે 7મું અને 8મું છે એ કેવું છે? પ્રશ્નાર્થ. તો પ્રશ્નાર્થની પણ વાક્ય રચના શું થશે? અહીં ધ્યાન રાખજો. પ્રશ્નાર્થની વાક્ય રચના આના જેવી જ બનશે. ડુ ડઝ આપણે આગળ લઈ લેવાનું. ડુ ઓબ્લિક ડઝ પ્લસ કરતા, પછી જેમ હતું એમ જ, નોટ નહીં આવે કારણ કે નકાર છે એટલે. અને નકાર અને પ્રશ્નાર્થમાં ફીલ્સ નો હોય, ફીલ એક જ આવે, એટલું યાદ રાખવાનું. ડુ ડઝ પ્લસ કરતા પ્લસ ફીલ લાઈક પ્લસ VING અને છેલ્લે શું આવશે? ક્વેશ્ચન માર્ક, કારણ કે પ્રશ્નાર્થ છે એટલે. તો આ વાક્ય રચના પ્રમાણે આપણે જોઈ, શું તમને અહીંયા આવવાનું મન થાય છે? શું છે? વાક્ય એવું છે કે શું તમને અહીંયા આવવાનું મન થાય છે. શું તમને, તમને એટલે શું થાય? યુ. તો યુ સાથે શું આવે? આપણે જોયું કે યુ સાથે અહીંયા ડુ આવે. તો ડુ યુ. હવે ડુ યુ લાઈક, વાક્ય રચના પ્રમાણે શું આવે? ડુ યુ લાઈક. ડુ યુ, સોરી અહીંયા લાઈક નહીં આવે, વાક્ય રચના પ્રમાણે ડુ યુ. પછી શું આવે? ફીલ આવશે. ડુ યુ ફીલ લાઈક. અને આવવાનું, આવવું એટલે શું થાય? કમ. તો એનું આઈએનજી વાળું રૂપ કમિંગ. ડુ યુ ફીલ લાઈક કમિંગ. અને અહીંયા એટલે હિયર. ડુ યુ ફીલ લાઈક કમિંગ હિયર એટલે શું તમને અહીંયા આવવાનું મન થાય છે? પ્રશ્ન પૂછે છે. યસ અને નો, તો આનો જવાબ તમે હા અથવા નામાં આપી શકો. એના પછી આપણે જોઈએ 8મું છે, શું તેને કંઈક ખાવાનું મન થાય છે? હવે તેને એટલે શું થાય? હી. તો હી સાથે અહીંયા શું આવે? ડુ કે ડઝ? તો આપણે જોયું કે હી હોય ત્યારે ડઝ આવે. તો ડઝ હી ફીલ લાઈક? ડઝ હી ફીલ લાઈક? ખાવું એટલે શું થાય? ઈટિંગ. ડઝ હી ફીલ લાઈક ઈટિંગ? અને કંઈક એટલે શું થાય? સમથિંગ. ડઝ હી ફીલ લાઈક સમથિંગ? એટલે થાય શું તેને કંઈક ખાવાનું મન થાય છે. તો મિત્રો આવી રીતે આપણે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને તમે હકાર, નકાર અને પ્રશ્નાર્થ વાક્ય બનાવી શકો છો. અને